વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આપ સર્વે તાલીમાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. હું અંકિત ભલગામડિયા, ટ્રેડ વેલ્ડર માંડલ આઈટીઆઈ. આજે આપને આઈટીઆઈમાં ચાલતા ટ્રેડ વેલ્ડર અંતર્ગત WPS અને PQR વિશે આપને તાલીમસર માર્ગદર્શન આપીશ. તો ચલો આપણે આપણી પીપીટી તરફ જઈએ. આજનો આપણો ટૉપિક છે વેલ્ડ પ્રોસિજર સ્પેસિફિકેશન એટલે કે WPS અને પ્રોસિજર ક્વોલિફિકેશન રેકોર્ડ એટલે કે આપણે તેને કહીશું PQR. વેલ્ડ પ્રોસિજર સ્પેસિફિકેશન એટલે શું, આપણે એને ગુજરાતીમાં અનુવાદ કરીએ. વેલ્ડિંગ પ્રક્રિયા પ્રશસ્તીકરણ એટલે કે વેલ્ડિંગ પ્રોસિજર એટલે પ્રક્રિયા અને સ્પેસિફિકેશન એટલે સ્પષ્ટીકરણ. તેવી જ રીતે PQR એટલે પ્રોસિજર એટલે પ્રક્રિયા, ક્વોલિફિકેશન એટલે લાયકાત અને રેકોર્ડ એટલે આપણી વિગતો. તો આજે આપણે તાલીમાર્થી મિત્રો કોઈ મોટા બિલ્ડિંગનું અંદર વેલ્ડિંગનું કામ કરતા હોઈએ અથવા કરવાનું હોય, જહાજ, એરફોર્સની અંદર મોટા વિમાનો બનાવવાના હોય, તો આ બધી જગ્યાએ એક કરતાં વધારે વેલ્ડિંગની જરૂર પડે છે. એટલે કે ક્યાંક આર્ક વેલ્ડિંગ, ક્યાંક ગેસ વેલ્ડિંગ, ક્યાંક મિગ વેલ્ડિંગ, ક્યાંક ટીગ વેલ્ડિંગ અને સ્પોટ વેલ્ડિંગ પણ. તો હવે આ બધા પ્રક્રિયા દરમિયાન આપણે અગાઉથી જે પ્લાનિંગ કરીને ડોક્યુમેન્ટ બનાવીએ છીએ તેને આજના ટૉપિકમાં મેં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. ચલો તો આપણે ટૉપિક તરફ જઈએ. WPS એ એક વિધિપૂર્વક લખવામાં આવેલ ડોક્યુમેન્ટ છે જેમાં વેલ્ડિંગ પ્રક્રિયાનું વર્ણન આપેલ હોય છે. તેની મદદથી વેલ્ડર અથવા વેલ્ડિંગ ઓપરેટર અમુક કોડમાં રહેલ જરૂરિયાત મુજબ સદ્ધર અને સારી ગુણવત્તાવાળા વેલ્ડ તૈયાર કરી શકે છે. આ ડોક્યુમેન્ટનો હેતુ એ છે કે તેની મદદથી વેલ્ડર દ્વારા એવી પ્રક્રિયાને અનુસરવામાં આવે છે કે જેથી કરીને તેમાં પુનરાવર્તિત અને વિશ્વાસપાત્ર વેલ્ડિંગ ટેકનિકનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે તમે કોઈપણ જહાજ અથવા વિમાન આપણે કહીએ તેનું વેલ્ડિંગ કરતા હોય તો ત્યાં આપણે જે ભૂલો કરી હોય એ ફરીવાર ન થાય, અથવા પહેલાં જે ભૂલો રહી ગઈ હોય એને કઈ રીતે સુધારવી, એ બધી ટેકનિકનો જો ઉપયોગ કરવામાં આવે છે તેને આ ડોક્યુમેન્ટ કહેવામાં આવે છે, એટલે કે WPS. દરેક મટીરિયલ, મિશ્ર ધાતુ અને વેલ્ડિંગ ટાઈપ માટે WPS સિસ્ટમ વિકસાવવામાં આવી છે. કોઈપણ કંપનીની WPS પદ્ધતિ વિકસાવવા પાછળ ચોક્કસ કોડ અથવા એન્જિનિયરિંગ સોસાયટીનું પીઠબળ રહેલું હોય છે. WPSને PQRનો આધાર આપવામાં આવે છે. WQTR એટલે કે વેલ્ડર ક્વોલિફિકેશન ટેસ્ટ રેકોર્ડ માં રહેલ ક્વોલિટી ટેસ્ટ ડોક્યુમેન્ટ દ્વારા પ્રમાણિત કોઈ વેલ્ડર સ્પેસિફાય કરેલ WPS મુજબ કાર્ય શકવાની સમજ અને ક્ષમતા ધરાવતો હશે તેમ માનવામાં આવે છે. AWS અમેરિકન વેલ્ડિંગ સોસાયટી મુજબ યોગ્ય તાલીમ મેળવેલ વેલ્ડર દ્વારા કરવામાં આવતી ચોક્કસ વેલ્ડિંગ એપ્લિકેશન માટેની રિપીટેબિલિટી નક્કી કરવા માટેના વેલ્ડિંગ વેરિયેબલ વિગતને WPSમાં આપવામાં આવે છે. અમેરિકન વેલ્ડિંગ સોસાયટીની મદદથી સ્વીકાર્ય ટેસ્ટ, વેલ્ડમેન્ટ અને વેલ્ડમેન્ટ પર કરવામાં આવેલ ટેસ્ટની રિઝલ્ટ તૈયાર કરવા માટે વાપરવામાં આવેલ વેલ્ડિંગ વેરિયેબલના રેકોર્ડ તરીકે PQR ડિફાઇન કરવામાં આવે છે, જે WPS સ્પેસિફાઈ કરે છે. સ્ટીલ કન્સ્ટ્રક્શન, સિવિલ એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર એટલે કે માટે અમેરિકન સોસાયટી દ્વારા D1.1 એ બહોળા પ્રમાણમાં વપરાતું સ્ટાન્ડર્ડ છે. અમેરિકન સોસાયટી મિકેનિકલ એન્જિનિયરિંગ તેવી જ રીતે WPS ડિફાઇન કરે છે કે જેની મદદથી વેલ્ડર અથવા વેલ્ડિંગ ઓપરેટર
અમુક કોડ મુજબ પ્રોડક્શન વેલ્ડ તૈયાર કરવા માટે માર્ગદર્શન મળે છે. હવે એમાં સૌપ્રથમ પહેલો મુદ્દો આવે છે મટીરિયલ. કારણ કે કોઈપણ ડોક્યુમેન્ટ તૈયાર કરવું હોય તો તેનું કાચું મટીરિયલ પહેલાં જોવામાં આવે છે. તો આપણે મટીરિયલ વિશે જોઈએ. પ્રેશર વેસલ માટે વપરાતા તમામ મટીરિયલને 5 નંબરનું ગ્રુપ કરવામાં આવે છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો કોપર, લીડ, ટીન, નિકલ, સ્ટીલ, ઝીંક. બેઝ મટીરિયલના ગ્રુપિંગ હેતુ જરૂરી ક્વોલિફિકેશન ઘટાડો કરવા માટેનો છે. ગ્રુપિંગનો મુખ્ય આધાર ધાતુની લાક્ષણિકતાઓ જેવી કે બંધારણ, તેની વેલ્ડાબિલિટી, યાંત્રિક ગુણધર્મોની સરખામણી પર રહે છે. હવે આપણે જે પી નંબરનું ગ્રુપિંગ, જેમાં P1 થી P11 સુધી કે શેમાં શું આવશે ગ્રુપમાં, તો કે સ્ટીલ અને સ્ટીલની એલોય. ત્યારબાદ P21 થી લઈને P30 સુધી તો તેમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ બેઝ એલોય આવશે. ત્યારબાદ P31 થી લઈને P35 સુધીની અંદર કોપર અને કોપરની બેઝ એલોય. P43 થી લઈને P47 સુધી કે જેમાં નિકલ અને નિકલની બેઝ એલોય આવશે. ત્યારબાદ છેલ્લે આવે છે P51 થી P52, તો કે તેમાં શું આવશે, તો કે ટાઇટેનિયમ અને ટાઇટેનિયમની બેઝ એલોય. ત્યારબાદ બીજા નંબરનો મુદ્દો, વેલ્ડિંગ કરવા માટે પહેલાં મટીરિયલ મળી ગયું. ત્યારબાદ આપણે ફિલર મેટલ કહ્યું, કારણ કે ધાતુ મુજબ ફિલર મેટલનું સિલેક્શન કરવાનું હોય છે. તો ફિલર મેટલને F નંબર અને A નંબર વડે ગ્રુપ કરવામાં આવે છે. આપ આકૃતિમાં જોઈ રહ્યા છો તે આપણા ફિલર રોડ અને ફિલર વાયર છે. તો હવે આપણે પહેલાં F નંબર જોઈ લઈએ. તો F નંબરની અંદર શું શું આવશે? દરેક ઇલેક્ટ્રોડ અને ફિલર મેટલને વિવિધ F નંબર વડે ગ્રુપ કરવામાં આવે છે. તેના હેતુ વેલ્ડિંગ પ્રક્રિયા અને પરફોર્મન્સ ક્વોલિફિકેશનની સંખ્યા ઘટાડવા માટેનો હોય છે. તેનો મુખ્ય આધાર તેના કોટિંગ મુજબ અને વપરાશની લાક્ષણિકતાઓ પર રહે છે. તે મૂળભૂત રીતે આપેલ ફિલર મેટલ મુજબ સંતોષકારક વેલ્ડ બનાવવા માટે વેલ્ડરની ક્ષમતા નક્કી કરવા માટે છે. ત્યારબાદ બીજા નંબરનું ગ્રુપ આવે છે F નંબરનું ગ્રુપિંગ, કે જેમાં F1 થી લઈને F6 સુધી તો એમાં મટીરિયલ તરીકે સ્ટીલ અને સ્ટીલ એલોય. F21 થી લઈને F24 સુધી તો કે તેમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ બેઝ એલોય આવશે. ત્યારબાદ F31 થી લઈને F37 સુધીની અંદર કોપર અને કોપરની બેઝ એલોય આવશે. ત્યારબાદ F41 થી લઈને F45 સુધી નિકલ અને નિકલ બેઝ એલોય આવશે. F51ની અંદર ટાઇટેનિયમ અને ટાઇટેનિયમની બેઝ એલોય આવશે. F61 કે જેમાં ઝિર્કોનિયમ અને ઝિર્કોનિયમ બેઝ એલોય આવશે. F71 થી F72ની અંદર હાર્ડ ફેસિંગ વેલ્ડ મેટલ ઓવર આવશે. ત્યારબાદ છે A નંબરનું ગ્રુપ. તો ફિલર મેટલને F નંબર વડે ગ્રુપ કર્યા બાદ તેને A નંબર મુજબ વર્ગીકૃત કરવામાં આવે છે. જ્યારે F નંબરનો આધાર વપરાશ ક્ષમતા પર હતો તેમ A નંબરનો આધાર ફિલર મેટલના રાસાયણિક પૃથ્થકરણ પર રહેલો છે. તો હવે આપણે A નંબરનું ગ્રુપિંગ વિશે ચર્ચા કરીએ કે તેમાં કયા કયા મટીરિયલ આવશે, એટલે કઈ ધાતુ આવશે. તો જ્યાં A1 હોય ત્યાં માઇલ્ડ સ્ટીલ, A2માં કાર્બન મોલિબ્ડેનમ, A3 થી A5ની અંદર ક્રોમ મોલિબ્ડેનમ, A7ની અંદર ક્રોમ માગ્નેટાઇન્સ, A8 થી A9ની અંદર ક્રોમ નિકલ, A10ની અંદર નિકલ કે જેમાં 4% નિકલનું પ્રમાણ હોય છે, A11 એટલે કે મેંગેનીઝ મોલિબ્ડેનમ, છેલ્લે A12 કે જેમાં નિકલ મોલિબ્ડેનમનો સમાવેશ થાય છે. તાલીમાર્થી મિત્રો, અહીંયા હું એક સેમ્પલ ફોર્મ દર્શાવી રહ્યો છું જેનાથી આપણને WPS શું છે અથવા એ કઈ રીતે કામ કરે છે તેનો આપણને ખ્યાલ આવે. તો આપ જોઈ રહ્યા છો સેમ્પલ ઓફ વેલ્ડિંગ પ્રોસિજર સ્પેસિફિકેશન, જેમાં કંપનીનું નામ આવશે, WPSનો નંબર આવશે, એની તારીખ આવશે. જો એ ડોક્યુમેન્ટની અંદર આપણે કોઈ રિવિઝન કરેલું હોય તો તેમાં રિવિઝન નંબર, એ રિવિઝનની ડેટ,
સપોર્ટિંગ PQR નંબર એટલે કે એ રેકોર્ડ આધારિત ડોક્યુમેન્ટ હોય છે જે PQRમાંથી આપણે લઈએ છીએ તો તેનો ડોક્યુમેન્ટનો નંબર નાખવાનો આવશે. કઈ વેલ્ડિંગ પ્રોસેસ કરીશું તે દર્શાવવાનું રહેશે. ત્યારબાદ બીજા નંબરનો એ જ ફોર્મની અંદર મુદ્દો આવે છે જોઈન્ટ્સ. તો આપ આકૃતિમાં જોઈ રહ્યા છો બટ જોઈન્ટ, કોર્નર જોઈન્ટ, લેપ જોઈન્ટ, એજ જોઈન્ટ, ટી જોઈન્ટ. આપણે અલગ અલગ પ્રકારના ટી જોઈન્ટનું વેલ્ડિંગ કરતા હોઈએ છીએ. તો તેની અંદર કયું મટીરિયલ આવે છે, તેમાં ગ્રુનો એંગલ કેટલો રાખવાનો હોય છે, રૂટની રેડિયસ કેટલી રાખવાની હોય, યુ અથવા જે રાખવાની છે, રૂટ ફેસ કેટલી રાખવાની છે, તેનું બેક ગાઉઝિંગ કેવું છે, યસ કે નો, અને તેની મેથડ. ત્યારબાદ બેઝ મેટલ કયું એટલે કે આપણું મૂળ ધાતુ કયું વાપરવાનું હોય છે. તો એમાં આપ અહીંયા પરફોર્મામાં જોઈ રહ્યા છો તે પ્રમાણે સ્પેસિફિકેશન, ટાઈપ અને ગ્રેડ. ટુ સ્પેસિફિકેશન, ટાઈપ્સ એન્ડ ગ્રેડ. તેની થિકનેસ, બેઝ મેટલનો ગ્રુ, તેમાં કેટલાનું ફિલેટ ભરાશે. ડિપોઝિટ મેટલ એટલે કે આપણે તેની પર જે વેલ્ડિંગ કરીશું તો કેટલું ડિપોઝિટ થશે, તો એમાં પણ ગ્રુ અને ફિલેટ. પાઇપ હોય રાઉન્ડાકાર તો એની રેન્જ, એમાં ગ્રુ અને ફિલેટ. અને બીજું કોઈ અધર મટીરિયલ વાપરતા હોય તો પણ આપણે અહીંયા લખી શકીએ છીએ. ત્યારબાદ આપણે આ વેલ્ડિંગની અંદર કયા ફિલર મેટલ વપરાશે કે જે અમેરિકન વેલ્ડિંગ સોસાયટી દ્વારા ક્લાસિફિકેશન, સ્પેસિફિકેશન, એનું સ્ટાન્ડર્ડાઇઝેશન કરેલું છે. ફિલર મેટલની સાઇઝ કેટલી હશે, ફ્લક્સ કયા પ્રકારનો ઘન પ્રવાહી કે વાયુમાં વાપરીશું એ ફ્લક્સનો પ્રકાર લખવાનો હોય છે. ફ્લક્સનું ટ્રેડમાર્ક, કન્ઝ્યુમર ઇન્ટરેસ્ટ, અધર આમાં લખવાનું રહે છે ફિલર મેટલની અંદર. ત્યારબાદ આવે છે તેની પોઝિશન. એટલે પોઝિશન એટલે કે તમે એને હોરિઝોન્ટલ, વર્ટિકલ, ઓવરહેન્ડ પોઝિશનમાં રાખશો. કઈ રીતે રાખીને પોઝિશનમાં વેલ્ડિંગ કરશો એ અગાઉથી તમે કઈ રીતે નક્કી કરી છો એના માટેનું આ એક પરફોર્મન્સ છે. ત્યારબાદ નીચે આવશે પ્રીહીટ, કારણ કે દરેક દાગીનામાંની અંદર ધાતુને ગરમ કરીને ત્યારબાદ તેને પ્રીહીટ કરવામાં આવે છે, એટલે કે વેલ્ડિંગ કરતાં પહેલાં તેને ગરમ કરવામાં આવે છે. તો આ એના માટેનું પરફોર્મન્સ છે. પોસ્ટ એટલે કે ધાતુનું વેલ્ડિંગ થઈ ગયા બાદ અથવા કોઈ ધાતુને એ રીતે વેલ્ડિંગ કરી શકો કે તેને વેલ્ડિંગ થયા બાદ પણ ગરમ કરવાનું હોય છે, જેમ કે આપણે ઇન્ડક્શન વેલ્ડિંગ જોયું એ પ્રમાણે. તો એમાં ગેસ કયો વાપરીશું, એનું કમ્પોઝિશન શું હશે, એનો ફ્લો રેટ કેટલો હશે તે આ પરફોર્મામાં આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ઇલેક્ટ્રિસિટી કેરેક્ટરિસ્ટિક એટલે કે તેમાં પોલારિટી કઈ રાખશો, પ્લસ રાખશો, માઇનસ એટલે કે નેગેટિવ રાખશો કે પોઝિટિવ સાઇડ રાખશો. કરંટની રેન્જ, વોલ્ટેજની રેન્જ, વાયર ફીડ, ટીગ મિગની અંદર જે વાયર ફીડ મંગાય છે તેની સ્પીડ કેટલી રાખીશું. સ્ટંગસ્ટન એટલે કે ટીગ વેલ્ડિંગ વાપરતા હોય ત્યારે જે સ્ટંગસ્ટન ઇલેક્ટ્રોડ હોય એની સાઇઝ અને એનો ટાઈપ, પલ્સિંગ પેરામીટર અને અન્ય કોઈ વિગત હોય તો. અધર વેરિયેબલ્સ એટલે કે આ મુદ્દાઓ સિવાય આપણે બીજા કોઈ મુદ્દા એડ કરવા હોય, જેમ કે નોઝલની સાઇઝ, પછી આપણે જે ટોર્ચ વાપરીએ છીએ તેની ટોર્ચની લંબાઈ, ક્લિનિંગ મેથડ, નંબર ઓફ ઇલેક્ટ્રોડ કે આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોડ કેટલા વાપર્યા છે અથવા અધર, તો એ દરેક વસ્તુ આ અધર વેરિયેબલ પરફોર્માની અંદર ભરવામાં આવે છે. હવે એની અંદર વેલ્ડિંગ પેરામીટર જોવામાં આવે છે. તો એનું લેયર એટલે કે એની થિકનેસ કેટલી છે, એની પર કઈ પ્રોસેસ કરવામાં આવે છે, પછી એની અંદર તમે જે ફિલર મેટલ વાપરવાનો છો એ કયા ક્લાસનું છે અને એ ફિલર મેટલનો ડાયામીટર કેટલો છે. તેવી જ રીતે ઇલેક્ટ્રિકલ સાઇડથી પેરામીટર જોવામાં આવે છે. તેમાં કઈ ટાઈપની પોલારિટી રાખશો, પોઝિટિવથી નેગેટિવ તરફ કે નેગેટિવથી પોઝિટિવ તરફ. કરંટ અને વોલ્ટેજની રેન્જ. ત્યારબાદ આપ જે વેલ્ડિંગ કરવાના છો તેની સ્પીડ કેટલી રાખશો તે પણ આ કોઠાની અંદર દર્શાવવામાં આવે છે. હવે તાલીમાર્થી મિત્રો આપણે PQR વિશે ચર્ચા કરીએ. પ્રોસિજર ક્વોલિફિકેશન રેકોર્ડ. PQR એ કોઈપણ વેલ્ડમેન્ટ માટે ઉપયોગમાં લીધેલ ડેટાનો રેકોર્ડ છે. એટલે કે WPSની અંદર આપણે ફિલર મેટલ, ધાતુ, એની પર કયા કયા ઓપરેશન કર્યા, કયા ફિલર રોડ વાપર્યા, એ દરેક વાપરતા પહેલાં તેને વેરીફાઈ કરી અને એનો જે રેકોર્ડ રાખવામાં આવે છે તેને PQR કહેવામાં આવે છે. PQR એ કોઈપણ વેલ્ડિંગ કરવા માટે વપરાયેલ વાસ્તવિક વેરિયેબલ્સ રેકોર્ડ છે.
PQRમાં વેલ્ડિંગ પ્રક્રિયા માટે તમામ જરૂરી જ્યારે જરૂર પડે તેવા તમામ વધારાના અગત્યના વેરિયેબલ ડોક્યુમેન્ટેશન હશે. તેમાં અનિવાર્ય હોય તેવા વેરિયેબલને પણ વૈકલ્પિક રીતે રેકોર્ડ કરી શકાય છે. PQRમાં કોઈપણ ફેરફાર કરવાની પરવાનગી નથી અપાતી, કારણ કે તે વેલ્ડિંગ દરમિયાન શું બનેલ છે તેનો રેકોર્ડ છે. આમ છતાં આ ડોક્યુમેન્ટના એડિટર દ્વારા કરવામાં આવેલ ફેરફારનો અમલ કરવા માટે PQRનું રિક્વોલિફિકેશન અને રેક્ટિફિકેશન એટલે કે સુધારો કરવો પડે છે. WPSમાં એક કરતાં વધુ PQRની જરૂર પડે શકે છે. ક્યારેક એ જ PQR એક કરતાં વધુ PQRની જરૂર પડી શકે છે. ક્યારેક એક જ PQR એક કરતાં વધુ WPS માટે આધારભૂત બની શકે છે. એક WPSમાં નીચે મુજબના 9 મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે, જેમાં પહેલા નંબર ઉપર છે જોઈન્ટ. તેમાં ગ્રુની ડિઝાઇન અને બેકિંગનો પ્રકારનો સમાવેશ થાય છે. આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો તે પ્રમાણે અલગ અલગ પ્રકારના જોઈન્ટ દર્શાવવામાં આવી રહ્યા છે. 2 નંબર ઉપર છે બેઝ મેટલ. તેમાં બેઝ મેટલને P નંબર અને પ્રક્રિયા માટે જરૂરી થિકનેસની રેન્જનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે આપ જે બેઝ મેટલ રો મટીરિયલ તરીકે જેનો યુઝ કરવાના છો તેની થિકનેસ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. એ પ્રમાણે આગળની દરેક પ્રોસિજર થતી હોય છે માટે તેને P નંબરથી દર્શાવવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે ફિલર મેટલ. ઇલેક્ટ્રોડ અને ફિલર વાયરના નંબર અને તેના પ્રકારનો સમાવેશ થાય છે. ત્યારબાદ ચોથા નંબર ઉપર આવશે પોઝિશન. વેલ્ડિંગ માટેની પોઝિશનો અહીં સમાવેશ કરવામાં આવે છે. આપ અહીં આકૃતિમાં જોઈ રહ્યા છો હોરિઝોન્ટલ, ફ્લેટ પોઝિશન, વર્ટિકલ, ઓવરહેડ, અંડરહેડ. ત્યારબાદ 5 નંબર ઉપર આવે છે પ્રી હીટિંગ. પ્રી હીટિંગ એટલે દાગીનાને વેલ્ડિંગ કરતાં પહેલાં ગરમ કરવામાં આવે છે, તેને પ્રી હીટિંગ કહેવામાં આવે છે. પ્રી હીટિંગ અને ઇન્ટરપાસ તાપમાન વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે પોસ્ટ વેલ્ડ હીટ ટ્રીટમેન્ટ. પોસ્ટ વેલ્ડ હીટ ટ્રીટમેન્ટના તાપમાન અને શોકિંગનો ટાઈમનો સમાવેશ થાય છે. એટલે કોઈપણ દાગીનાને વેલ્ડિંગ થઈ ગયા બાદ ફરીવાર તેને વેલ્ડિંગ કરવાનો અથવા કોઈ પાર્ટ ફિટ કરવાનો હોય તો જેમ કે સ્લીવની અંદર ગુરુની અંદર સ્લીવ ફિટ કરવાની હોય છે ત્યારે એ સ્લીવને ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ ગરમ થવાથી તેની ડાયામીટર પ્લસ થાય છે અને એ સ્લીવને ફિટ કરવામાં આવે છે. એટલે કે તેને પોસ્ટ વેલ હીટ ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે, જે આ ડોક્યુમેન્ટની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ 7 નંબરનો મુદ્દો છે ઇલેક્ટ્રિકલ સાઇડનો, કે જેમાં કરંટનો પ્રકાર, પોલારિટી, એમ્પિયર, વોલ્ટેજ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. 8 નંબર ઉપર છે ગેસ. તેમાં શિલ્ડિંગ ગેસ, ફ્લોરેટ ગેસ, પ્રજિંગ ગેસ વગેરેનો સમાવેશ થાય છે. 9 નંબરમાં આવે છે ટેકનિક. બહુ મહત્ત્વનો મુદ્દો છે તાલીમાર્થી મિત્રો, કે જેમાં સ્ટિગિંગ કે વેવ બીડ વેલ્ડિંગની ટેકનિક, શરૂઆત અને ઇન્ટરપાસ, ક્લિનિંગ પદ્ધતિ, બેક ગાઉઝિંગ, સિંગલ કે મલ્ટીપાસ, રૂટ ગ્રાઇન્ડિંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ટેકનિક અલગ અલગ પ્રકારની હોય છે જે આપણા વેલ્ડરોમાં જોવા મળતી હોય છે. જે રીતે આપણે WPSનું એક સેમ્પલ ફોર્મ જોયું હતું એ જ રીતે આપણે પ્રોડ્યુસર ક્વોલિફિકેશન રેકોર્ડ એટલે કે PQRનું પણ જોઈ લઈશું. તેમાં પણ તમે આપ જોઈ રહ્યા છો તેનું પ્રક્રિયાનું ક્વોલિફિકેશન અને વેરિફિકેશન એટલે કે તેના રેકોર્ડો કઈ રીતે નિભાવવા. તો એમાં કંપનીનું નામ આવે છે, PQRનો નંબર આવે છે, પછી WPSનો કયો ઓપરેશન આ PQRને સપોર્ટ કરે છે માટે તેનો નંબર. ત્યારબાદ આવે છે જોઈન્ટ, કે કયા પ્રકારના જોઈન્ટમાં આપણે વેલ્ડિંગ કરવાનું છે, કે જેમાં બેકિંગ મટીરિયલ કયું હશે, ગ્રુનો એંગલ કયો હશે, એની રૂટ રેડિયસ કેટલી હશે, રૂટ ફેસ કેટલો હશે. ત્યારબાદ આવે છે બેઝ મેટલ, કે જેમાં સ્પેસિફિકેશનના ટાઈપ અને ગ્રેડ આપેલા હોય છે. બેઝ મેટલની અંદર ગ્રુ અને ફિલેટ દર્શાવવાનો હોય છે,
જો પાઇપ વાપરતા હોય તો એની અંદર ગ્રુ અને ફિલેટ દર્શાવવાનો હોય છે. ત્યારબાદ આવે છે ફિલર મેટલ્સ. તો ફિલર મેટલ્સ અમેરિકન સોસાયટી મુજબ એના ક્લાસિફિકેશન કરેલા છે અને સ્પેસિફિકેશન પણ કરેલા છે, તે આ ડોક્યુમેન્ટમાં દર્શાવવાના હોય છે. ત્યારબાદ વેલ્ડ મેટલનું એનાલિસિસ જે કરેલું હોય છે એ રેકોર્ડનો નંબર અહીંયા દર્શાવવાનો હોય છે. ત્યારબાદ તે ઓપરેશનની અંદર વપરાતા ફિલર મેટલની સાઇઝ લખવાની હોય છે. ઇલેક્ટ્રોડ કે ફ્લક્સ કયા પ્રકારના દર્શાવવાના છે એનો રેકોર્ડ અને ટેસ્ટિંગ કરેલા રેકોર્ડ અહીંયા દર્શાવવાના હોય છે. આપ જે ફ્લક્સ વાપરી રહ્યા છો તે કોઈ કંપનીના ટ્રેડમાર્કવાળું છે તો પણ અહીંયા દર્શાવવાનું હોય છે. ત્યારબાદ છેલ્લે આવે છે કન્ઝ્યુમેબલ ઇન્સર્ટ, કે જે વપરાયેલ વસ્તુ હોય છે તેનો પણ અહીંયા રેકોર્ડ તમારે દર્શાવવાનો હોય છે. ત્યારબાદ આવે છે પોઝિશન. પોઝિશન તો અલગ અલગ પ્રકારની પોઝિશન હોય છે જે તમારે અહીંયા મેન્શન કરવાની હોય છે. ખાસ કરીને આ પોઝિશનની અંદર જે ગ્રુવ હોય છે એ દર્શાવવાનો હોય છે. આથી આપણને ખબર પડે કે આપણે એ દાગીનાની અંદર કેટલું ડિપોઝિશન કરવાનું છે. ત્યારબાદ આવે છે પ્રીહીટ, એટલે કે પ્રીહીટનું ટેમ્પરેચર પહેલાં કેટલું હતું, ત્યારબાદ એને પ્રીહીટ કર્યા બાદ તેનું કેટલું ટેમ્પરેચર થાય છે, ત્યારબાદ એ કેટલા ટેમ્પરેચરે ઠંડુ થાય છે અને આપણે તેનું વેલ્ડિંગ ચાલુ કરીએ છીએ તેનો ડેટા. હવે ગેસ કયા કયા વપરાય છે એના માટેની માહિતી છે અને એ ગેસ સાથે આપણે જો ફ્લક્સનો ઉપયોગ કરતા હોય તો એ ફ્લક્સ પણ અહીંયા દર્શાવવાનું છે અને ગેસનું રાસાયણિક સંયોજન પ્લસ આપણે ગેસનો ફ્લો રેટ કેટલો રાખીશું તે પણ આ શીટમાં દર્શાવવાનો હોય છે. ત્યારબાદ આવે છે ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ, કે જેની અંદર કરંટ, પોલારિટી, વાયરની સ્પીડ, ટંગસ્ટન ઇલેક્ટ્રોડ વાપરતા હોય તો તેની સાઇઝ અને તેના પેરામીટર જેવા અનેક મુદ્દાઓ આ શીટમાં તમારે દર્શાવવાના રહેતા હોય છે. અધર વેરિયેબલ્સ, અગાઉ આપણે જેમ WPSમાં જોઈએ તેમ PQRમાં પણ અધર વેરિયેબલ્સ દર્શાવવાના હોય છે, કે જેમાં નોઝલની સાઇઝ, કલેક્ટની બોડી, ગેસનો લેન્સ, ક્લિનિંગ મેથડ, કઈ ટેકનિક વાપરો છો તે દર્શાવવાનું હોય છે, કેટલા નંબર ઓફ ઇલેક્ટ્રોડ વાપર્યા છે અને તેનું શું રિઝલ્ટ છે તે પણ અહીંયા દર્શાવવાનું હોય છે. ત્યારબાદ એનું ટેસ્ટ રિઝલ્ટ, વિઝ્યુઅલ ટેસ્ટ રિઝલ્ટ, એટલે કે તમે જોઈને નરી આંખે જોઈને જે રિઝલ્ટ દર્શાવે તે અહીંયા દર્શાવવાનું હોય છે. ત્યારબાદ એનો ટેન્સાઇલ સ્ટ્રેસ, એટલે કે તેની મજબૂતાઈ કેટલી છે તે પણ અહીંયા દર્શાવવામાં આવે છે. એટલે એ તેની જાડાઈ, થિકનેસ, એરિયા મુજબ અને આ બધા ટેસ્ટિંગ કર્યા બાદ એમાં જે સુધારા વધારા અથવા જે રિએક્શન આવતા હોય એ આપણે અહીંયા ટેસ્ટ સ્વરૂપે લખવાના હોય છે, જે આપણે અહીંયા રિઝલ્ટના ખાનામાં દેખાય છે ત્યાં આપણે લખવાના રહેતા હોય છે. હવે વેલ્ડરની લાયકાત, કારણ કે QPS અને PQR તો આપણે બનાવી નાખીશું પણ એક સારા વેલ્ડરની ત્યાં જરૂરિયાત રહેતી હોય છે, તો માટે વેલ્ડરની લાયકાત શું હોવી જોઈએ એમ. તો એક સંપૂર્ણ વેલ્ડ માટે વેલ્ડરની લાયકાત નક્કી કરવાની જરૂર પડે છે. વેલ્ડરની લાયકાત માટે વેલ્ડનો મિકેનિકલ ટેસ્ટ અથવા રેડિયોગ્રાફી તપાસ કરી શકાય છે. વેલ્ડ જોઈન્ટની પોઝિશન, હવે તાલીમાર્થી મિત્રો 1G, 2G, 3G, 4G, 5G અને 6માં તેને વર્ગીકૃત કરવામાં આવે છે. હવે આપ અહીંયા જોઈ રહ્યા છો તો તેની ટેસ્ટ પોઝિશન અને એ ઉપરાંત તેની લાયકાત, તો 1Gની સામે 1G હોય છે, 5Gની સામે 1G અને 3G પણ ચાલે છે. તે જ રીતે 2G અને 5Gની અંદર દરેક પોઝિશનમાં તે માણસ વેલ્ડિંગ કરી શકે છે તે દર્શાવવા માંગે છે. અને 6G એટલે કે એમાં પણ તમામ પોઝિશનમાં આપણે વેલ્ડિંગ કરી શકીએ તેવો લાયકાત ધરાવતો વેલ્ડર હશે તો પણ ચાલશે. 1G અને 2G એ ફ્લેટ અને હોરિઝોન્ટલ પોઝિશન માટેની છે, જ્યારે આપ અહીંયા આકૃતિમાં જોઈ રહ્યા છો કે 3G એટલે વર્ટિકલ, 4G એટલે ઓવરહેડ, 5G એટલે આ પાઇપ ઉપર જે કરો છો એ, અને 6G એટલે પાઇપની ઉપરનો. પોઝિશન ટાઈપ માટે પણ વેલ્ડરની લાયક ગણે છે. અન્ય તમામ પોઝિશન માટે પાઇપ માટેની લાયકાત તમામ પ્લેટ માટેની લાયક છે, પરંતુ તેનાથી ઉલટું લાયક નથી. પ્લેટ અને પાઇપ બટ જોઈન્ટ માટેની વેલ્ડરની લાયકાત તમામ જાડાઈની પ્લેટ અને તમામ વ્યાસવાળા પાઇપ માટે લાયક ગણાય છે. WPS અને
PQR વચ્ચેનો તફાવત જોઈ લઈએ, જેમાં WPSનો પહેલો મુદ્દો છે એ વેલ્ડિંગ માટેની સૂચનાઓનો સમૂહ છે જે ઉત્પાદીકરણ કરવામાં આવતા વેલ્ડની ગુણવત્તાનું નિયંત્રણ અને પ્લાનિંગ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ભવિષ્યમાં તેનું ફરી પ્રોડક્શન કરવા માટે પણ તે મદદરૂપ બને છે. PQRમાં એ મુદ્દો જોઈએ તો એ અન્ય પ્રકારનું વેલ્ડિંગને સંબંધિત ડોક્યુમેન્ટ છે. WPSની અંદર જોઈએ તો ડોક્યુમેન્ટમાં વેલ્ડિંગ પેરામીટર જેવા કે જોઈન્ટ ડિઝાઇન, પોઝિશન, બેઝ મેટલ, ઇલેક્ટ્રિકલ લાક્ષણિકતાઓ, ફિલર મેટલ, ટેકનિશિયન, શિલ્ડિંગ, પ્રીહીટ, પોસ્ટ હીટ વેલ્ડિંગ, હીટ ટ્રીટમેન્ટ વિગતવાર નોંધવામાં આવે છે. જ્યારે PQRના ડોક્યુમેન્ટમાં હેતુ શું છે કે તેનો હેતુ WPS કરતાં અલગ છે. તેનો હેતુ સુસંગત વેલ્ડિંગ પ્રક્રિયાને પ્રમાણિત જરૂરિયાતોને અનુરૂપ ચેકલિસ્ટ કે રેકોર્ડ તરીકે જ કામ કરવાનું છે. જ્યારે WPSમાં ત્રીજો મુદ્દો જોઈએ એ વેલ્ડ માટેની એક બ્લ્યુપ્રિન્ટ છે જેની મદદથી વેલ્ડ પ્રોડક્ટને કાયમ માટે સમાન ક્વોલિટીવાળા વેલ્ડ ઉત્પાદન કરી શકાય છે. જ્યારે PQRમાં ત્રીજા નંબરનો મુદ્દો જોઈએ તો PQR ફોર્મમાં WPS ડોક્યુમેન્ટમાં ઉલ્લેખ કરવામાં આવેલા તમામ પેરામીટરનો સમાવેશ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં અમુક અન્ય અવલોકનો થતાં વેલ્ડિંગ પ્રક્રિયાને લગતી અન્ય બાબતો અને ટેન્સાઇલ ટેસ્ટ કે ગાઇડેડ બેન્ડ ટેસ્ટ જેવા ચોક્કસ ટેસ્ટનો પણ સમાવેશ કરવામાં આવે છે. તેમાં વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન અને ફિલેટ વેલ્ડ ટેસ્ટના રિઝલ્ટ પણ દર્શાવવામાં આવે છે. તાલીમાર્થી મિત્રો, આજના ટોપિકના અનુસંધાને આપણે હવે પ્રશ્નોત્તરી જોઈ લઈએ. ટેસ્ટની ખાતરી કરવા વેલ્ડિંગ પ્રોસિજર ક્વોલિફિકેશનનો ઉદ્દેશ્ય શું હોય છે? તો આપણે ઓપ્શન જોઈએ. વેલ્ડના ગુણધર્મો અને ડિઝાઇન કરેલ સ્થિતિને જાણવા, ડિઝાઇનની સ્થિતિઓ સામનો કરી વેલ્ડિંગ કરવું, વેલ્ડની દરેક સ્થિતિ જણાવી, અથવા 4 નંબર વેલ્ડ પાવર. તો એનો સાચો જવાબ આવે છે વેલ્ડના ગુણધર્મો અને ડિઝાઇન કરેલ સ્થિતિને જાણવા માટે. વેલ્ડર પરફોર્મન્સ ક્વોલિફિકેશનનો આધાર શું છે? તો એમાં ઓપ્શન છે વેલ્ડિંગ કરવાની ક્ષમતા, ક્વોલિટીનું ટેસ્ટ વેલ્ડ, ઝડપથી વેલ્ડિંગ કરવાની ક્ષમતા, વેલ્ડર પરફોર્મન્સ ક્વોલિફિકેશનની ગુણવત્તા. તો આ પ્રશ્નોનો જવાબ આવશે વેલ્ડર પરફોર્મન્સ ક્વોલિફિકેશનની ગુણવત્તા, એટલે કે ઓપ્શન નંબર 4. ત્યારબાદ 2 નંબરનો પ્રશ્ન છે વેલ્ડર પરફોર્મન્સ ટેસ્ટ લેવા માટે WPS દ્વારા કયા પ્રકારના ટેસ્ટ સંચાલિત કરવામાં આવે છે? તો એમાં પહેલા નંબરનો ઓપ્શન છે ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, સેમી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ અને નોન ટેસ્ટેડ. તો આપણો જવાબ છે ઓપ્શન નંબર 2, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન છે વેલ્ડર પર પરફોર્મન્સ ટેસ્ટ લેવા માટે WPS દ્વારા પ્રકારના ટેસ્ટ સંચાલિત કરવામાં આવે છે. તો એમાં ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, સેમી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કે નોન ટેસ્ટેડ. તો એમાં પણ જવાબ આવશે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, એટલે કે ઓપ્શન નંબર 2. ત્યારબાદ 4 નંબરનો પ્રશ્ન છે વેલનો સાઉન્ડ અને વેલની ગુણવત્તા ટેસ્ટિંગ માટે WPS મુજબ કયો ટેસ્ટ કરવામાં આવે છે? તો એમાં ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ, સેમી ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ કે નોન ડિસ્ટ્રક્ટિવ. તો એનો જવાબ આવશે પહેલા નંબરનો ઓપ્શન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટ. 5 નંબરનો પ્રશ્ન છે વેલ્ડ પોઝિશન ક્વોલિફિકેશન, એટલે કે PQRમાં દર્શાવેલ વિશેષતાઓ શું છે? તો 1 નંબર આવશ્યક, બિન આવશ્યક, 1 અને 2 અને સ્ટાન્ડર્ડ. તો એનો જવાબ આવશે ઓપ્શન નંબર 1, આવશ્યક. ત્યારબાદ 6 નંબરનો પ્રશ્ન પ્રેશર વેસલના નિર્માણ માટે ખાસ કરીને સ્ટીલ અને સ્ટીલની મિશ્ર ધાતુ માટે કયો કોડ છે? તો 1 નંબર છે P1 થી P11, P21 થી P30, P31 થી P35 અને P43 થી P47. તો એનો સાચો જવાબ છે ઓપ્શન નંબર 1, P1 થી P11. 7 નંબરનો પ્રશ્ન છે કોપર અને કોપરની બેઝ મેટલ એલોય માટેના વેલ્ડિંગ માટે P નંબરનો ગ્રુપિંગ કોડ શું છે? તો એમાં 1 નંબર છે P1 થી P11, 2 નંબર છે P21 થી P30, 3 નંબર છે P31 થી P35, 4 નંબર છે P43 થી P47. તો તેનો સાચો જવાબ આપશે ઓપ્શન નંબર 3, એટલે કે P31 થી
35. ત્યારબાદ 8 નંબરનો પ્રશ્ન છે, સામાન્ય રીતે ચોક્કસ ફોર્મેટમાં નોંધાયેલ યોગ્યતાનું પરિણામ શું હોય છે? તો એના ઓપ્શનમાં જોઈએ PQR, WPS કે WPQ કે વેલ્ડર પ્રોસિજર સ્પેસિફિકેશન. તો એનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર 1 PQR. તાલીમાર્થી મિત્રો, આજનો મારો વિડીયો આપને ગમ્યો હશે તેવી આશા રાખું છું. આપે મને શાંતિથી સાંભળ્યો તેથી હું આપનો આભારી છું. જય હિન્દ.